બાબુભાઈની તબિયત થોડી ઘણી ઢીલી થઈ ગઈ હતી એટલે એ અહીંયા રમકડાની માર્કેટ ખોલીને હવે તો રેડી થઈ ગયો હે. તઈ એટલે તો ગરમી થતી હતી. સવારે આપણી વાત થઈ એમ બાબુની તબિયત ઢીલી હતી તો બધાનું એવું નક્કી થયું કે બાબુને ઇમરજન્સીમાં આજ રવિવાર હે આજ તો એ દવાખાને લઈ જવો જોઈએ. તો પછી ફોન કરીને બાબુને ઇમરજન્સીમાં દવાખાને લઈ જઈએ. એવું બધું કંઈ હે નહીં, થાય તો શરદી છે પણ બધાને એવો મત હતો કે દવા લઈ લેવી જોઈએ. તો અમે દવા લેવા જઈ અને ફાઇનલી હાઈવે ઉપર પહોંચી ગયા. કેમ કે વાતો આજુબાજુ માર્ગ એવું છે કે બ્લોગ તો હું પણ એક ક્લિપે નથી ઉતરે એમ. અને હવે આપણે દવાખાને જઈ અને બ્લોગ કન્ટિન્યુ કરશું. ચલો ભાઈ. દવાખાને પૂગી ગયા. ફાઇનલી દવાખાને પૂગી ગયા. A few moments later. ફાઇનલી બાબુને દવા લેવાઈ ગઈ છે અને હવે અમે જઈ મારી મમ્મીને ઘરે. મારા મોઢા ઉપર તડકો આવે છે, લાઈટ લબક ચબક થતી એવું સીન આવે. બાબુભાઈ તો પાછા આવી ગયા. જો બાબુ મામાને ઘરે પૂઈ ગયો જવાનું ટાણું થઈ ગયું હોય એટલે પપ્પા એમ કહે કે આ ઠેલી લઈ લ્યો અને મારે જવું નહીં એટલે મેં હાવેણી લઈ લીધી છે. બડા હરામી હો. ટ્રેનને આપણાથી વધારે મોડું થાય છે. અને અહીંયા તડકા ધમનું પાણી જાય છે બધાય ઘરે ઘરે, ગરમા ગરમ પાણી. અને કોઈ યાદ શક્તિ વધારવી હોય તો અહીં વહી જાજો. આખા શું કહેવાય જામનગરમાં ઘણા બધા હોલ્ડિંગ હતા હવા. અને બાબુભાઈ તો પાછીની અંદર ખેંચવાના પ્લાનમાં હે, મામાને ઘરે જ નીકળી. હું એમ કહેવા માંગુ છું કે અમે અમારા ઘરેથી પાછા નીકળી ગયા અહીં અમારા ઘરે જવા માટે. 12 સાડા 12 થઈ ગયા અને ભૂખ લાગી ગઈ મને. તો પ્રફુલ્લ ઊભા રહીને નાસ્તો લેવા ગયા છે. ફાઇનલી આપણો નાસ્તો આવી ગયો હોય. ભૂખ લાગી એટલે હું ખાઈ લઉં. હું ખોટા લાગે મેં ફાઇનલી જો ઘરે આવી ગયા ને કોઠીમાં કાચરી સુકાઈ છે અને મસ્ત વરસાદી વાતાવરણ થઈ ગયું છે. આપણે જે હુકવવાનો ટાઈમ થયો તે જ. મારા કાન બંધ થઈ ગયા એટલે મારો અવાજ મને લાઉડ સંભળાય પણ બારે ઓછો હોય. કપડાં સુકાઈ ગયા એ લઈ લઉં પછી આપણે વળી આગળ વધીએ. આ જો કઢી પાકે છે ને હું બાબુ માટે બનાવું શેરેલે ને બહારનો શેરેલે કે લઈ આવી હું ક્યારેક ક્યારેક એને સ્વાદ ફેર જોઈએ એટલે આજ લીધો. ફાઇનલી બાબુનું ખાવાનું તૈયાર થાય છે ને એને ખવડાવી લઈશ અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ કેમ કે એ ભાઈને બહુ તકલીફ પડે છે અત્યારે એટલે વ્લોગ આગળ હાલશે નહીં. બાય, ગુડ નાઇટ એન્ડ આ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો.